પાંચ પરગણા મેઘવાળ સમાજનું નવું સામાજિક બંધારણ ફેબ્રુઆરી 2026થી અમલમાં. બંધારણ પુસ્તિકાનું વિતરણ કાર્યક્રમ યોજાયો. એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સંદેશ સાથે આ બંધારણ સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે. થરાદ, રાહ, વાવ, ધણીધર, સુઈગામ, લાખણી તાલુકાના 11 ગામ, બાબર તાલુકાના 2 ગામ તેમજ સાંતલપુર તાલુકાના 5 ગામોના આગેવાનો એકત્રિત થઈ આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ ગામોના આગેવાનોની સંમતિથી આ બંધારણની પુસ્તિકાનું ગામોગામ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બંધારણની પુસ્તિકા વિતરણ કાર્યક્રમ થરાદ ખાતે BDSC કાર્યાલયમાં યોજાયો, જેમાં દરેક તાલુકાના આગેવાનોને પુસ્તિકા સુપ્રત કરવામાં આવી. આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ બંધારણ સમાજના લગ્ન, સામાજિક પ્રસંગો તથા પરંપરાઓમાં એકરૂપતા લાવવા માટે મહત્વપૂર્ણ બનશે. સમાજના આગેવાનોને આશા છે કે આ બંધારણના અમલથી સમાજમાં સુવ્યવસ્થા, સંસ્કાર અને એકતાની ભાવના વધુ મજબૂત બનશે. એવા જીતુભાઈ બારોટ, થરાદ. જય ભીમ. આજે રોહિદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે વાવ, થરાદ, સોઈગામ, ધરણીધર અને રામ આમ 5 તાલુકાની સભા મળી અને જે મેઘવાળ સમાજનું નવીન બંધારણ બનાવ્યું છે તેની પુસ્તક આવી છે અને એનું વિમોચન કરી અને આજથી આ બંધારણ લાગુ થાય એ માટે તમામ સમાજને વિનંતી કરીએ છીએ કે આ બંધારણને અનુલક્ષીને ચાલે અને આજથી આ બંધારણ અમલ થશે અને તમામ તાલુકાના તમામ ગામડામાં આ બંધારણની કોપી અમારા તરફથી દરેક જગ્યાએ મોકલવામાં આવશે. દરેક લોકોએ આ બંધારણને અનુલક્ષીને હવે પછીનું બંધારણ પ્રમાણે જ વર્તન કરવું પડશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. જય ભીમ, જય ભીમ, જય સંત રોહિદાસ. આજે તારીખ 1/2/2026 સંત શિરોમણી રોહિદાસ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે અત્યારે સમગ્ર વાવ, થરાદ, સોઈગામ, લાખણી તાલુકાના આગેવાનો ઉપસ્થિત થયા હતા અને સાથે સાથે જે નવા રીત રિવાજો માટે આપણું મેઘવાળ સમાજનું જે બંધારણ લખવામાં આવ્યું હતું, આપણે રીત રિવાજો નક્કી કરવામાં આવ્યા હતા, એની જે પુસ્તિકાઓ હતી આજે આવી ગઈ છે અને અત્યારે જે તે આગેવાનો છે એ પ્રજ્ઞાના આગેવાનો પુસ્તિકાઓ ને અર્પણ કરીએ છીએ અને આજથી જ બંધારણનો અમલ થાય એ દરેક સમાજ ઈચ્છી રહી છે. તો તમામને વિનંતી કે છેલ્લા 2-5 દિવસમાં તમામે ગામ દીઠ આ પુસ્તિકાઓ પહોંચે અને આપણા જે નવા જે સમાજને ઉત્કર્ષ માટે જે બધેલું બંધારણ છે એનો અમલ થાય એ અપેક્ષા સાથે જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આજે સંત શિરોમણી સંત રોહિદાસ બાપુની 649મી જન્મ જયંતિ નિમિત્તે 5 તાલુકા એટલે કે પરગણો 42, 48 અને 82ની અગાઉની તારીખો વાવ પરગણા 4/1/26, થરાદ પરગણા 11/1/26 અને સોઈગામ પરગણાની 17/1/26ની તમામ સામાજિક આગેવાનોની મિટિંગમાં લેવાયેલ સર્વાનુમતે નિર્ણયોનો આખરી ઓપ 20/1/26ના રોજ વાવ અખંડ મેઘવાળ સમાજવાડીમાં લેવામાં આવેલો, જે અંગે તમામ તાલુકાઓની પુસ્તિકાઓ છપાવવા માટે આપેલી, જે આજે દરેક તૈયાર થઈને મળેલ હોય. આજથી 5 પરગણામાં એટલે કે 5 તાલુકા 42, 48 અને 82માં તારીખ 1 ફેબ્રુઆરી 2026થી નવા સામાજિક રીતિ રિવાજો મુજબ તમામ પ્રસંગો દરેકે નિભાવવા માટે પૂરતી કાળજી રાખવી એવી સર્વે સમાજ બંધુઓ, વડીલો, યુવાનો અને દરેકને નમ્ર વિનંતી છે. જય ભીમ, જય રોહિદાસ.